છોટાઉદેપુર જિલ્લાની કિશોરીઓ અને દીકરીઓમાં અડગ આત્મવિશ્વાસ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને નેતૃત્વના ગુણો ખીલે તેવા ઉમદા આશય સાથે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક અનોખી પહેલ સશક્ત દીકરી કલેક્ટર ઇન ક્લાસરૂમ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ નવતર અભિયાનના ભાગરૂપે કલેક્ટર આજે છોટાઉદેપુર નગરની SF હાઈસ્કૂલ શાળાની મુલાકાત લીધી હતી અને બાળાઓ સાથે હૃદયસ્પર્શી સંવાદ સાધી તેમનો ઉત્સાહ વધાર્યો હતો। नमस्कार। जिला में जिला वहीवटी तंत्र द्वारा सशक्त दीकरी एक कार्यक्रम शुरू करवामां आव्यो छे। एना भागरूपे दर सोमवारे कलेक्टर इन क्लासरूम प्रोग्राम एटले कलेक्टर दर सोमवारे एक स्कूल में जईने दीकरीओ साथे वात करशे। आज वातो छे एमां ऑलमोस्ट बधा टॉपिक्स इन्क्लूड कर्या छे। दाखला तरीके सेफ्टी केवी रीते राखवानुं छे, આપણે ફિટનેસ કેવી રીતે રાખી શકીએ, કોન્ફિડન્સ બિલ્ડિંગ શું છે, કાઉન્સેલિંગ એક્ટિવિટીઝ પણ ઇન્ક્લુડ કરી છે, જેનાથી જે આપણી દીકરીઓ છે એમાં સેલ્ફ કોન્ફિડન્સ વધશે। એમના જે સ્વપ્ન છે આ સ્વપ્નને સાકાર કરવા માટે આ લોકો પ્રયત્ન કરીને આપણા દેશ માટે કંઈ કરશે। અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ કે આપણા જે છોટાઉદેપુર જિલ્લા છે એમાં જેટલી દીકરીઓ છે આ દીકરીઓને મેક્સિમમ ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ કરાવીએ અને આગળ વધીને દેશ અને વર્લ્ડમાં આપણા છોટાઉદેપુર જિલ્લાના નામ રોશન કરીએ એવી રીતના પ્રયત્નો કરીએ છીએ। તો સશક્ત દીકરી એના ભાગરૂપે જ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આજે અમારી સ્કૂલમાં કલેક્ટર શ્રી મેડમ શ્રી આવ્યા હતા। એ અમને અમારા વિકાસ માટે અને મોટિવેટ કરવાયા હતા। તે અમને થોડીક સંબોધન કરવાયા હતા। તે સામે જે બોલ્યા અમને ખૂબ સારું લાગ્યું અને અમે અમારા પગ પર ઊભા થઈ શકે તેવી અમને મોટિવેટ કર્યા। આગળ જઈને અમે એમના જેવા બનીએ અને દેશ માટે કંઈક નવું કરીએ।